ऊपर है ना ऊपर है। तो हेलो एवरीवन, वेलकम और वेलकम बैक टू माय यूट्यूब चैनल हर हर महादेव। तो गाइस, જેમ કે તમે જોઈ શકો છો શું હું કાંઈ નથી બોલતો, એ તો મને પકડ. તો ગાઈસ છે ને, આજે અમારા ઘરે ભજીયાનો પ્રોગ્રામ બની ગયો છે, બરાબર. બટેકા બાફવા મૂકી દીધા છે અને જો બહારનો શું કહેવાય વ્યૂ બતાવું, એકદમ મસ્ત આમ ઓલું થઈ ગયું છે. વરસાદ હતો આજે, એટલે અમે ભજીયાનો પ્રોગ્રામ બનાવી લીધો છે. તો આજે બહુ વરસાદ આવ્યો છે એટલે અમને બધાને ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો અમે લોકોએ ભજીયાનો પ્રોગ્રામ બનાવી નાખ્યો છે. ચિપ્સ નહીં બને, ચિપ્સ નહીં ચિપ્સ નહીં, ભજીયા એ જ તેલમાં તરવાનો હોય, ચિપ્સ એ જ તેલમાં તરવાની હોય. નહીં બને, બસ નહીં બને, હું બનાવીશ. નહીં બને. આ તો તું બનાવી લે. હું બનાવી. આ તો તું બનાવજે, હું ખાઈશ. ના, તને નહીં મળે. હું તો ખાઈશ જ. નહીં મળે. તો આવા વરસાદમાં ભજીયા ખવાય કે ચિપ્સ ખવાય? ચિપ્સ. ભજીયા ખવાય. કોમેન્ટ કરજો જે ચિપ્સ ખાતું હોય. કમેન્ટ કરજો જે ભજીયા ખાતું હોય. તો અહીંયા છે ને બટેકા બાફવા મૂકી દીધા છે. આ 2 બટેકાનું અમે બનાવશું પતરી, અને અહીંયા મીઠી ચટણી બની ગઈ છે, અને અહીંયા મેથી તૈયાર છે. હવે બધું આમ ઓલું કરવાનું બાકી છે, लोट डोवानो ने वो बाकी है। और ये संडे के दिन पड़ा हुआ ये आलसी लड़का जो कुछ काम नहीं करता पूरा दिन, बस ऐसे सोता रहता है, फोन देखता है। સવારમાં જઈને શાક બધું મેં જ લઈ આવી દીધું, એ ચાલુ વરસાદમાં ખોટો અવાજ નહીં કરવાનો, બરાબર? એક શાક જ લઈ આવ્યું, બીજું શું લઈ આવ્યું? છાસ દૂધ કોણ બોલશે? હા, જોવા સીટી થઈ ગઈ બાપ. નહીં તો જો આમનામ આખો દિવસ પડ્યો હોય, ફોન જોતો હોય, સેટરડે સન્ડે 2 દિવસ આનું જ કામ હોય. અને આ અમારે જો સોફા ઉપર કપડાં સુકાય છે, કેમ કે વરસાદના લીધે કપડાં સુકાણા નથી. બહારે સુકાય છે, સોફા ઉપર સુકાય છે, ક્યાંય કપડાં રાખવાની જગ્યા છે નહીં. હવે જો આ એક મેથી, થોડીક મેથી અને સોરી ધાણા ભાજી અને એક મરચું જે કટ કરીને આમાં નાખવાનું છે મેથીમાં, તો હું નાખી દઉં. પપ્પાને કે ખોલો. અહીંયા બેઠો રહે શાંતિથી. ખોલો. અવાજ નહીં. શું છે જોવા દે. ઓ બાપા, આરુષ ઊભો રે. આપું. આ તો જીવડો આવ્યો કાંઈ. મગરમચ્છ જેવો. ફૂલ આવ્યું, ગુલાબનું ફૂલ. શાબાશ બેટા. અરે ઓલું ફૂલ છે, માથામાં નાખવાનું બકલ. બતાવો બતાવો. એ ખાવાનું ન હોય. કેવું લાગે છે મને જોવા તો દે આરુષ. જોઈ લે, બતાવ તો. તો ગાઈસ, મારું પાર્સલ આવ્યું છે, પણ જે હારું છે હડપી લીધું છે. આમ જો બટરફ્લાય. હાલો કંઈક બોલી દે. હાલો ભજીયા ખાવા. બીજું ફૂલવડી, પતરી, મરચાં ભરેલા, લસણિયા અને શું કહેવાય બટેકાવાળા, બટેકાવાળા, શાકભાજી. બપોરનું. હાલો તો આવી જાઓ બધાય ભજીયાની મોજ માણવા. તારક મુક્તા બરાબર. જો આવ્યો આરુષ. બોલ. પપ્પાએ તો પાપા જ ખાતા. હું કર ભજીયા ભજીયા ખવાય. આ લે ને દાળ ભાત દે. હાલો હાલો હાલો.
એને શાક વાત હોય છે મોટું ખોલે છે ના બેસી જા જોજે જોજે આપ આ બાજુ લઈ લો હવે એમાં નહીં એમાં નહીં આવે આવે શાક પર નાટકીયો છે હાલો આપણે બાપા જઈએ હા ટાંકી દે આખું ગંદુ ગંદુ છે આમ તો ગાઈસ આજે છે બીજો દિવસ અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો આજે અમે બધા લોકો રહ્યા છીએ તો બસ હવે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે બપોરે થાળ ધરવાનો છે તો લાડવા બનાવશું તો બસ હમણાં રસોઈની તૈયારી કરીશું લાડવા અને શાક રોટલી ને બસ એવું બનાવવાનું છે તો બન્યા રહેજો બ્લોગમાં શું બપોરાનું ખમણ છે ને હા એ તો પછી તો અહીંયા લાડવાની તૈયારી થઈ ગઈ છે મમ્મી લાડવા વારે છે અને શાક બની ગયું બસ હવે રોટલી ઉતારવાની બાકી ભજીયા બની ગયા ભજીયા દેખો ભજીયા ક્યાં ભજીયા આમાં છે કાલ રાતે બનાવ્યા હતા એ ભજીયા ના ના મેં કાલે બ્લોગ બનાવ્યો હતો તો આમાં કાલના ભજીયા છે અમે અત્યારે થોડા થોડા ખાશું બસ હવે તો રોટલી બનાવવાની છે તો હમણાં હું રોટલી બનાવી લઉં પછી ભગવાનને થાળ ધરી દેશું લાડવા હા આરુષ એ આરુષ આરુષ આ કેવી ગાડી છે તારી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું એ આરુષ કેમાં બેઠો તું કેમાં બેઠો હે પાછો ચૂપચાપ બેઠો આવ્યો